ઋષિ પંચમી, સામા પાંચમ, વ્રત કથા, પૂજા વિધિ, શું ખાવું શું ન ખાવું અને મહિલાઓએ જરૂર કરવું આ વ્રત. ઋષિ પંચમી દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પંચમી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની 5મી તિથિએ આવે છે. આ વર્ષે ઋષિ પંચમી 28 ઓગસ્ટે આવી રહી છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને ઋષિઓની પૂજા કરવામાં આવે છે. ઋષિ પંચમી શા માટે ઉજવવામાં આવે છે અને ઋષિ પંચમી વ્રત દરમિયાન શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ અને વ્રત કથા વિશે આગળ વિડીયોમાં વિગતવાર સમજાવ્યું છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સૌ પ્રથમ જાણીએ ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે. ઋષિ પંચમીના દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે, જે વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ છે. આ 7 ઋષિઓ માટે આ વ્રત રાખવાથી તેમને સંબંધિત કથા વાંચવામાં આવે છે. ઋષિ પંચમીના દિવસે મહિલાઓ વ્રત રાખે છે. એવી માન્યતા છે કે જે મહિલાઓ ઋષિ પંચમીનું વ્રત કરે છે તેમના તમામ પાપ ધોવાઈ જાય છે. પાછલા જન્મમાં તેમને જે પણ ભૂલ કરી હોય તેને માફ કરી દેવામાં આવે છે અને તે માટે તેમને કોઈ કષ્ટ ભોગવવું પડતું નથી. આ વ્રત કરવાથી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થયેલી તમામ ભૂલોથી મુક્તિ મળે છે. હવે જાણીએ કે આ વ્રત મહિલાઓ માટે ખાસ કેમ છે. માન્યતા અનુસાર ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. સ્ત્રીઓ દ્વારા ખાસ કરીને ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે. તેમજ આ વ્રતના પ્રભાવથી સ્ત્રીઓ પોતાના પતિ પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને દીર્ઘાયુષ્યની કામના કરે છે. મહિલાઓ માસિક સ્રાવ દરમિયાન થયેલા પાપોથી મુક્તિ મેળવવા માટે આ વ્રત રાખે છે. આ વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. આમ કરવાથી બધા પાપોથી મુક્ત થાય છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ઋષિ પંચમીના વ્રતના નિયમો ખૂબ જ કડક છે. વ્રત રાખનારી મહિલાઓએ મુશ્કેલ નિયમોનું પાલન કરવું પડે છે. હવે જોઈએ ઋષિ પંચમી વ્રતમાં શું ખાવું જોઈએ. ઋષિ પંચમી વ્રત દરમિયાન ફક્ત એક જ વાર ભોજન કરવામાં આવે છે. ભોજનમાં એ અનાજનું સેવન કરવું વર્જિત હોય છે જેને ઉગાવવામાં હળનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આ વ્રતમાં મીઠાનો પણ ઉપયોગ થતો નથી. હા, તમે આખું મીઠું વાપરી શકો. જો તમે ઋષિ પંચમીનું વ્રત રાખો છો તો આ દિવસે તમે ચોખાનું સેવન કરી શકો છો. વ્રત વિધિ. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાખી નહાવું. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યારબાદ તેનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી. વ્રત કથા. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો. પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા. પરંતુ 1 વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ. ભરજુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું. બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું. આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપ્રાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા. ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી. એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી. બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ. પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ આ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ.
પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો, તેથી આ ભવે તેને પાપ મળ્યું છે. આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી. સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી. આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા. ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું. તેમની પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે. સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુણ નીકળતું બંધ થઈ ગયું. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.